ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં ગ્રામર વિભાગમાં આપણે ભણી રહ્યા છીએ એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે વોટ સેન્ટેન્સ, એટલે વોટ વાળા વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, વોટ વાળા વાક્યનું એક્ટિવ પેસિવ આપણે કરીએ એ પહેલા સૌથી પહેલામાં પહેલું તમને વોટની વાક્ય રચના આવડવી જોઈએ. તો વોટની વાક્ય રચના જે છે, બરાબર, તો એ વોટની વાક્ય રચના આપણે પહેલા વાક્યમાંથી જોઈએ, જવાબમાંથી. તો પહેલા આવશે વોટ, વોટ પછી આવશે ટુ બી પછી વી3 પછી બાય પછી કરતા, અને કરતા પછી અન્ય શબ્દ. ફરીવાર જોઈએ, વોટ, ટુ બી, વી3, બાય, કરતા, અન્ય શબ્દ. બરાબર. તો ચાલો આપણે સૌથી પહેલામાં પહેલું કામ કરીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એક્ટિવનું પેસિવ કરીએ તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ, બોલો જો. તો કે સૌથી પહેલામાં પહેલું એક્ટિવ પેસિવ જ્યારે આપણે કરીએ ત્યારે સૌથી પહેલું આપણે એક્ટિવ પેસિવ કરીએ એટલે સૌથી પહેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધવાનું. બરાબર. તો આપણે ક્રિયાપદ શોધીએ તો ચાલો મને તમે 5 વાક્યમાં પહેલા ક્રિયાપદ શોધી બતાવો. વોટ ડુ યુ ડુ ઓન સન્ડે? ચાલો આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો ડુ. બરાબર. પછી બીજું વાક્ય, વોટ વિલ ધે કેરી? ચાલો આમાં કોણ બોલશે? ક્રિયાપદ કયું છે? હા, કેરી. પછી ત્રીજું વાક્ય, વોટ ડીડ શીતલ સે યસ્ટરડે? ચાલો આમાં ક્રિયાપદ કોણ કહેશે મને? ક્રિયાપદ ઓળખી બતાવો. બરાબર, સે. પછી ચોથું વાક્ય, વોટ હેડ યોર મધર કુકડ બિફોર યુ વેન્ટ ટુ હોમ? ચાલો આમાં ક્રિયાપદ કયું છે? બરાબર, કુકડ. પાંચમું વાક્ય, વોટ આર ધે ડિસ્કસિંગ નાવ? ચાલો આમાં ક્રિયાપદ પાંચમા વાક્યમાં બોલો, કોણ કહેશે? બરાબર, ડિસ્કસિંગ. તો ચાલો બધાને આપણને ક્રિયાપદ મળી ગયા. હવે આપણે નિયમ શું હતો? તો કે ક્રિયાપદની પાછળ હોય એને કર્મ કહેવાય, આગળ હોય એને કર્તા કહેવાય. બરાબર. ફરીથી, ક્રિયાપદની પાછળ હોય એને કર્મ કહેવાય, આગળ હોય એને કર્તા કહેવાય. તો ચાલો કર્મ, તો હવે આ ડુ ક્રિયાપદ. તો હવે અહીંયા પાછળ ઓન સન્ડે, તો ચાલો બોલો, આ ઓન સન્ડે એ કર્મ કહેવાય કે અન્ય શબ્દ? બરાબર, અન્ય શબ્દ કહેવાય, આને કર્મ ન કહેવાય. કેમ કર્મ ન કહેવાય? કારણ કે આ વોટ વાળું વાક્ય છે. વોટ વાળા વાક્યમાં કર્મ હોય નહીં. ફરીથી, વોટ વાળા વાક્યમાં કર્મ આવે નહીં. તો આ બધા વોટ વાળા જ છે, તો આમાં ક્યાંય કર્મ હશે નહીં. પાછળ જે હશે ને એ બધા અન્ય શબ્દ હશે. જો અહીંયા ઓન સન્ડે અન્ય શબ્દ, આ કેરી ક્રિયાપદ એની પાછળ તો કાંઈ છે જ નહીં. પછી આ સે ક્રિયાપદ એની પાછળ યસ્ટરડે એ અન્ય શબ્દ, બિફોર યુ વેન્ટ ટુ હોમ એ અન્ય શબ્દ, પછી આમાં નાવ અન્ય શબ્દ, એટલે અન્ય શબ્દ છે. હવે ક્રિયાપદની આગળ હોય એને કર્તા કહેવાય. તો પહેલા વાક્યમાં કર્તા કોણ છે? યુ. બીજા વાક્યમાં ધે. ત્રીજા વાક્યમાં શીતલ. ચોથા વાક્યમાં યોર મધર. પાંચમા વાક્યમાં ધે. તો આપણને કર્તા મળી ગયા. ચાલો, બે વસ્તુ આપણને મળી, ક્રિયાપદ અને કર્તા. બરાબર. તો ચાલો હવે આપણે જોવાનું છે, કાળ ઓળખવાનો છે. તો કાળ ઓળખીએ તો કાળમાં આમાં પેલા ડુ આપ્યું છે, તો ડુ કે ડઝ એટલે બોલો કયો કાળ કહેવાય? કોને આવડે છે? હા બોલો, ડુ કે ડઝ એટલે એને કહેવાય સાદો વર્તમાન કાળ. અને સાદો વર્તમાન હોય તો એના ટુ બી કયા આવે? એમ ઇઝ આર પ્લસ વી3. બરાબર. ચાલો ઓકે. વોટ વિલ ધે કેરી? ચાલો આમાં કયો કાળ છે? કોણ ઓળખી બતાવશે? હા, વિલ આપ્યું, તો વિલ એટલે કયો કાળ કહેવાય? સાદો ભવિષ્યકાળ. તો સાદો ભવિષ્યકાળ છે એનું પેસિવ શું થાય? શેલ વિલ પ્લસ બી પ્લસ વી3. ઓકે. ત્રીજું વાક્ય, વોટ ડીડ શીતલ સે યસ્ટરડે? ચાલો આમાં કોણ કાળ ઓળખી બતાવશે? બોલો, અહીંયા ડીડ આપ્યું છે, તો ડીડ એટલે એને સાદો વર્તમાન કહેવાય કે સાદો ભવિષ્યકાળ કહેવાય? બરાબર, બે માંથી એકેય કાળ ન કહેવાય. વર્તમાને ન કહેવાય ને ભવિષ્ય ન કહેવાય. ડીડ એટલે સાદો ભૂતકાળ કહેવાય. તો ભૂતકાળના ટુ બી કયા આવે?
વોઝ વેર એટલે એનું પેસિવ થાય વોઝ વેર પ્લસ V3. ચોથો વાક્ય છે વોટ હેડ યોર મધર કુક બિફોર યુ વેન્ટ ટુ વેન્ટ ટુ હોમ. ચાલો આમાં કાળ કોણ ઓળખી બતાવશે? અહીંયા શું લખ્યું છે જુઓ, હેડ અને V3 કુકડ. તો હેડ કુકડ, તો હેડ પ્લસ V3. ચાલો યાદ કરો, કોષ્ટકમાં યાદ કરો. હેડ પ્લસ V3 એટલે કયો કાળ કહેવાય? પૂર્ણ ભૂતકાળ. તો એનું પેસિવ થાય હેડ પ્લસ બીન પ્લસ V3. બરાબર. પાંચમું વાક્ય વોટ આર ધે ડિસ્કસિંગ નાવ. ચાલો આમાં કાળ ઓળખી બતાવો. અહીંયા લખ્યું છે આર અને ડિસ્કસિંગ એટલે આઈએનજી. તો એમિઝાર પ્લસ આઈએનજી. ચાલો યાદ કરો, એમિઝાર પ્લસ આઈએનજી તો એને કયો કાળ કહેવાય? ચાલુ વર્તમાન કહેવાય કે ભૂતકાળ? તો ચાલુ વર્તમાન, કારણ કે એમિઝાર લખ્યું. તો ચાલુ વર્તમાન કાળ હોય તેનું પેસિવ થાય એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. ઓકે, ચાલો હવે કાળ ઓળખી દીધા બધા. હવે આપણે શું કરવાનું? પેસિવ કરવું તો એમાં વાક્ય રચનાની જરૂર પડશે. એટલે વાક્ય રચના પહેલા બોલવાની, પછી જવાબ લખવાનો. વાક્ય રચના બોલવાની, જવાબ લખવાનો. તો વાક્ય રચના પહેલા વોટનું વોટ, વોટ પછી ટુ બી. ટુ બી માટે કાળ નક્કી કરવાનો. અહીંયા ડુ એટલે વર્તમાન નક્કી કર્યો, તો વર્તમાનના ટુ બી આવે એમિઝાર એટલે અહીંયા ઇઝ લખ્યું. ટુ બી પછી આવશે V3. તો V3 ડુનું શું થઈ જશે? ડન. બરાબર. V3 પછી બાય, બાય પછી કરતા, તો યુ છે એટલે યુનું યુ એટલે બાય યુ. બરાબર. પછી અન્ય શબ્દ ઓન સન્ડે, તો એનું ઓન સન્ડે. તો હવે જુઓ અહીંયા યુ છે એટલે બાય યુ, પણ જો અહીંયા કરતા આઈ હોય તો શું થઈ જશે? બાય મી. વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, અને ધે હોય તો બાય ધેમ. બીજું વાક્ય વોટ વિલ ધે કેરી. ચાલો પહેલા વાક્ય રચના બોલવાની, પછી જવાબ લખવાનો. વાક્ય રચના બોલવાની, જવાબ લખવાનો. તો વોટનું વોટ, વોટ પછી ટુ બી. તો ટુ બી માટે કાળ નક્કી કરવાનું. તો અહીંયા વિલ એટલે ભવિષ્ય, તો વિલનું વિલ જ રહે. તો ભવિષ્યમાં શું આવે? સેલ વિલ પ્લસ બી પ્લસ V3. તો કેરીનું V3 શું થઈ ગયું? કેરીડ. V3 પછી બોલો બાય, બાય પછી આવશે કરતા. કરતા અહીંયા કોણ છે? ઉપર જુઓ ધે, તો અહીંયા ધેનું થઈ જશે ધેમ એટલે બાય ધેમ. ત્રીજું વાક્ય વોટ ડીડ શીતલ સે યસ્ટરડે. તો પેલા વોટનું વોટ જ રહે. વોટ પછી ટુ બી. તો અહીંયા ટુ બી કયું લખ્યું જુઓ? વોઝ લખ્યું. વોઝ લખ્યું એટલે એનો અર્થ એવો થાય કયો કાળ થયો? આ ભૂતકાળ. ભૂતકાળ કેમ થયો? કારણ કે અહીંયા ઉપર ડીડ છે. ડીડ એટલે ભૂતકાળ. ભૂતકાળના ટુ બી વોઝ વેર. ટુ બી પછી V3. તો સેનું થઈ ગયું સેડ. V3 પછી બાય, બાય પછી કરતા. કરતા કોણ છે? શીતલ. તો શીતલનું શીતલ, યસ્ટરડેનું યસ્ટરડે. વાક્ય નંબર 4 વોટ હેડ યોર મધર કુક બિફોર યુ વેન્ટ ટુ હોમ. તો વોટનું વોટ, વોટ પછી ટુ બી. ટુ બી માટે કાળ, તો હેડ એટલે પૂર્ણ ભૂતકાળ એટલે હેડનું હેડ. તો પૂર્ણ ભૂતકાળનું પેસિવ શું થાય? હેડ પ્લસ બીન પ્લસ V3. એટલે બીન લખ્યું. કુકડનું કુકડ V3. પછી V3 પછી બાય અને કરતા, તો બાય. કરતા કોણ છે? યોર મધર. એટલે અહીંયા પાછળ લઈ લીધું યોર મધર. અન્ય શબ્દ બિફોર યુ વેન્ટ ટુ હોમ. તો બિફોર યુ વેન્ટ ટુ હોમ, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. પાંચમું વાક્ય વોટ આર ધે ડિસ્કસિંગ નાવ. તો ચાલો વોટનું પહેલા વોટ, વોટ પછી ટુ બી. ટુ બી માટે નક્કી કરવાનો કાળ. તો અહીંયા લખ્યું છે આર ડિસ્કસિંગ એટલે ચાલુ વર્તમાન. તો વર્તમાન, ચાલુ વર્તમાનનું પેસિવ થશે એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. તો અહીંયા ઇઝ લખ્યું, પછી બીઇંગ લખ્યું, ડિસ્કસિંગનું V3 ડિસ્કસ્ડ. બરાબર, ઈડી લગાડ્યું. પછી બાય અને કરતા. તો આમાં કરતા છે ધે. તો ધેનું શું થાય બોલો? ધેમ. નાવનું નાવ. બરાબર. ચાલો ઓકે. ત્યાર પછી આગળ આપણે વધીએ. 5 વાક્ય થઈ ગયા. વાક્ય નંબર 6 થી જોઈએ આપણે. વોટ ઇઝ હી ડ્રોઈંગ ઇન હિઝ બુક. ચાલો પહેલા આપણે આ 6 થી 10 વાક્યમાં સૌથી પહેલા આપણે શું કામ કરવાનું હોય? ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદની પાછળ હોય એને કહેવાય કર્મ, આગળ હોય એને કહેવાય કર્તા. એટલે 3 વસ્તુ શોધવાની: ક્રિયાપદ, કર્મ અને કર્તા. તો સૌથી પહેલા એમાં 3 માંથી શું શોધવાનું? ક્રિયાપદ. તો ચાલો વોટ ઇઝ હી ડ્રોઈંગ ઇન હિઝ બુક. આમાં મને ક્રિયાપદ કોણ ઓળખી બતાવશે બોલો? ક્રિયાપદ કયું છે? બરાબર, ડ્રોઈંગ. ચાલો 7મું વાક્ય વોટ વિલ અર્પિત ડુ ઇન ધીસ કેસ.
ચાલો આમાં મને ક્રિયાપદ કોણ ઓળખી બતાવશે? ક્રિયાપદ બોલો. હા, ડુ ક્રિયાપદ છે, બરાબર છે. 8મું વાક્ય, વોટ વેર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ. ચાલો 8મા વાક્યમાં ક્રિયાપદ બોલો. કયું ક્રિયાપદ છે? ડુઈંગ, બરાબર છે. 9મું વાક્ય, વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ ટુ હિમાંશુ. ચાલો આમાં ક્રિયાપદ કયું છે? તો ટેલ, બરાબર. 10મું વાક્ય, વોટ શુડ યુ સ્પીક ઇન ધ મીટિંગ. આમાં ક્રિયાપદ બોલો, ક્રિયાપદ શોધો. સ્પીક, ઓકે, સરસ. ચાલો ક્રિયાપદ મળી ગયા. હવે ક્રિયાપદની પાછળ હોય એને કહેવાય કર્મ. પણ હવે આ બધા વોટ વાળા વાક્ય છે તો એમાં કર્મ આવે નહીં. એટલે આ ક્રિયાપદની પાછળ જે છે એ બધા અન્ય શબ્દ છે. ઇન ઇઝ બુક, ઇન ધીસ કેસ, એટ ધેટ ટાઈમ, ટુ હિમાંશુ, ઇન ધ મીટિંગ, આ બધા અન્ય શબ્દ છે. હવે આપણે કર્તા શોધવાનું. તો કર્તા ક્યાં હોય? ક્રિયાપદની આગળ. તો આમાં 6થા વાક્યમાં હી, 7મા વાક્યમાં અર્પિત, 8મા વાક્યમાં યુ, 9મા વાક્યમાં ધ લેન્ડ બ્રોકર, 10મા વાક્યમાં યુ, બરાબર. તો કર્તા મળી ગયા આપણને. ચાલો હવે આપણે આ 6 થી 10 વાક્યમાં આપણે કાળ ઓળખવાના છે. તો પેલા 6થા વાક્યમાં ઇઝ ડ્રોઈંગ લખ્યું છે, એમિઝાર પ્લસ આઈએનજી. તો આને કયો કાળ કહેવાય મિત્રો? તો કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ છે તો એનું પેસિવ શું થાય? એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ વી3, બરાબર. ચાલો 7મું વાક્ય છે, વોટ વિલ અર્પિત ડુ ઇન ધીસ કેસ. ચાલો આમાં મને કાળ ઓળખી બતાવો. આમાં વિલ લખ્યું, તો વિલ એટલે કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કહેવાય કે સાદો ભૂતકાળ કહેવાય? સેલ વિલ આવે તો એને વર્તમાન કહેવાય કે ભૂતકાળ? બરાબર, વર્તમાનય ન કહેવાય, ભૂતકાળ, બેમાંથી એકેય ન કહેવાય. સેલવિલ એટલે કહેવાય સાદો ભવિષ્યકાળ. તો એનું પેસિવ શું આવે? સેલવિલ પ્લસ બી પ્લસ વી3. સેલ આપણે ક્યાંય નથી લખતા, વિલ જ લખવાનું છે. પછી 8મું વાક્ય, વોટ વેર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ. ચાલો આમાં છે વેર ડુઈંગ એટલે વોઝ વેર પ્લસ આઈએનજી. તો કયો કાળ કહેવાય એને? ચાલુ વર્તમાન કહેવાય કે ચાલુ ભૂતકાળ? વેર છે એટલે ચાલુ ભૂતકાળ. તો અહીંયા વોઝ વેર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ, તો એનું પેસિવ થાય વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ વી3, બરાબર. 9મું વાક્ય, વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ ટુ હિમાંશુ. ચાલો બોલો આમાં ડીડ લખ્યું છે, તો ડીડ એટલે કયો કાળ કહેવાય? સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ છે તો એનું પેસિવ થશે વોઝ વેર પ્લસ વી3, બરાબર. 10મું વાક્ય, વોટ શુડ યુ સ્પીક ઇન ધ મીટિંગ. તો હવે આમાં કાળ ઓળખી બતાવો. ચાલો કોણ મને કહેશે આમાં કયો કાળ છે? સૂડ આપ્યું છે. સૂડને કહેવાય મોડલ ઓક્ઝ્યુલરી એટલે સહાયકારક ક્રિયાપદ. એને ટૂંકમાં એમએ કહેવાય. તો સહાયકારક ક્રિયાપદ કયા કયા આવે સાહેબ? તો સહાયકારક ક્રિયાપદ શુડ, કુડ, વુડ, કેન, મસ્ટ, બરાબર. ફરીથી બોલીએ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. આને કહેવાય સહાયકારક ક્રિયાપદ. એને ઇંગ્લિશમાં કહેવાય મોડલ ઓક્ઝ્યુલરી. એને ટૂંકમાં કહેવાય એમએ. તો એનું પેસિવ થાય એમએ પ્લસ બી પ્લસ વી3. અહીંયા એમએ કયું છે? શુડ. તો અહીંયા શુડ જ આવે. કુડ હોય તો કુડ આવે, મસ્ટ હોય તો મસ્ટ આવે, બરાબર. તો ચાલો આપણે બધાના કાળ ઓળખી દીધા. હવે આપણે આનું પેસિવ બનાવવું છે તો 1 થી 5 વાક્યમાં મેં ઉપર શીખવાડ્યું એ જ રીતે પહેલા વાક્ય રચના બોલવાની, પછી જવાબ લખવાનો. વાક્ય રચના બોલવાની, જવાબ લખવાનો. તો પેલા વોટનું વોટ, વોટ પછી ટુ બી, ટુ બી માટે કાળ. તો આમાં છે ચાલુ વર્તમાન એટલે એના ટુ બી આવે એમિઝાર, એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ વી3. તો ડ્રોઈંગનું વી3 થઈ જશે ડ્રોન. પછી આવશે બાય, બાય પછી કરતા, કરતા કોણ છે? હી. તો હીનું થઈ જશે હિમ, બાય હિમ. અન્ય શબ્દ ઇન ઇઝ બુક, તો ઇન ઇઝ બુક. 7મું વાક્ય, વોટ વિલ અર્પિત ડુ ઇન ધીસ કેસ. તો વોટનું વોટ, વોટ પછી ટુ બી. તો અહીંયા ટુ બી છે વિલ, કારણ કે ભવિષ્યકાળ ઓળખો. તો ભવિષ્યનું પેસિવ થશે સેલ વિલ પ્લસ બી પ્લસ વી3 એટલે વિલ બી. પછી ડુનું વી3 થઈ ગયું, અહીંયા શું થઈ ગયું મિત્રો? જો ડન. વી3 પછી બાય અને કરતા. તો આપણે અહીંયા બાય અને કરતા છેલ્લે લખ્યું, બાય અર્પિત. અન્ય શબ્દ લખ્યું ઇન ધીસ કેસ. હવે આમાં તમે બે રીતે લખી શકો. જો હવે ઇન ધીસ કેસ આપણે મોટા ભાગે અન્ય શબ્દ છેલ્લે લખતા, બરાબર. બાય અર્પિત એ આપણે અહીંયા આગળ લખતા. પણ જ્યારે અન્ય શબ્દની શરૂઆત
જો અહીંયા ઇનથી થઈ એટલે જ્યારે અન્ય શબ્દની શરૂઆત પ્રિપોઝિશનથી થઈ હોય, પ્રિપોઝિશનથી થઈ હોય તો તમે અન્ય શબ્દ આગળ લખી દો, બાય અને કરતા છેલ્લે લખો તો ચાલે. બરાબર. પણ હવે આપણને ખબર કેમ પડે કે ભાઈ અન્ય શબ્દ આગળ લેવાના, બાય અને કરતા છેલ્લે લખવાનું? તો કે પ્રિપોઝિશનથી શરૂઆત અન્ય શબ્દની થઈ હોય તો. હવે અન્ય પ્રિપોઝિશન કોને કહેવાય? તો ઇન, ઇનટુ, ઓન, ઓવર, એબોવ, બિટવીન, અમંગ, વિથ, વિધાઉટ, બાય, ટુ. બરાબર. આ બધા અન્ય શબ્દ કહેવાય. જો અહીંયા અન્ય શબ્દથી શરૂઆત થઈ હોય તો એને આગળ લખવાના, બાય અને કરતા પાછળ. બરાબર. પણ હવે તમને મિત્રો યાદ ન રહે તો આ બે રીત સાચી. આપણે જેમ અગાઉ કર્યું એમ અહીંયા તમે આમ લખો, વોટ વિલ બી ડન બાય અર્પિત ઇન ધીસ કેસ. આ રીતે લખો તો પણ ચાલે. બે રીત સાચી કહેવાય. આવું તમને પ્રિપોઝિશન યાદ ન રહીએ તો તમે આ રીતે જે રીતે આપણે બનાવતા એ રીતે ચાલે. વોટ વેર યુ ડુઈંગ એટ ધેટ ટાઈમ? તો વોટનું વોટ, વોટ પછી ટુ બી લખવા માટે કાળ. બરાબર. તો અહીંયા આપણે વોઝ લખ્યું કારણ કે ચાલુ ભૂતકાળ છે, વોઝ વેર પ્લસ આઈએનજી. તો વોઝ બીઈંગ, ડુઈંગનું વિતરી ડન, પછી બાયનું બાય, કરતા યુનું યુ, અન્ય શબ્દ એટ ધેટ ટાઈમ. વાક્ય નંબર 9, વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ ટુ હિમાંશુ? તો વોટનું વોટ પછી ટુ બી લખ્યું વોઝ કારણ કે અહીંયા ડીડ એટલે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ એટલે વોઝવેર પ્લસ V3 એટલે અહીંયા ટેલનું V3 ટોલ્ડ. બરાબર. પછી અન્ય શબ્દ ટુ હિમાંશુ, પછી બાય અને કરતા તો કે બાય ધ લેન્ડ બ્રોકર. હવે આ વાક્યને તમે આમ પણ લખી શકો, વોટ વોઝ ટોલ્ડ બાય ધ લેન્ડ બ્રોકર ટુ હિમાંશુ, અન્ય શબ્દ છેલ્લે. આ રીત પણ ચાલે. 10મું વાક્ય, વોટ શુડ યુ સ્પીક ઇન ધ મીટિંગ? તો વોટનું વોટ પછી ટુ બી, શુડ તો MA મોડલ ઓક્ઝિલરી, શુડનું શુડ તો MA પ્લસ બી પ્લસ V3. સ્પીકનું થઈ ગયું સ્પોકન, પછી બાય અને કરતા તો બાય યુ, અન્ય શબ્દ ઇન ધ મીટિંગ. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વોટ વાળા વાક્યનું એક્ટિવ પેસિવ અહીંયા પૂરું કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.